રાઈટ, તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. રાઈટ, ઘણા દિવસો પછી આજે બ્લોગ ઉતારવાની ઈચ્છા થઈ. આજે આપણે ચાલુ કર્યું પાછી કેસેટ આપણી. તો હવે થોડા દિવસ પછી, 2-3 દિવસ પછી ઉત્તરાયણ આવી રહી છે, 14 તારીખ. અને ઠંડી પણ એટલી પડી રહી છે. આ સામેનું બિલ્ડિંગ જેમને જોઈને ખબર પડી જતી કે ઠંડી અહીંયા કેટલી બધી છે. તો આપણે નીકળી પડ્યા પતંગો લેવા માટે. તો તમને પણ બતાવું કે પતંગો કઈ રીતે આપણે લઈએ, કેટલી લઈએ અને કેટલાની પડે. તો ચાલો જઈએ આપણે પતંગ લેવા માટે, પતંગ દોરી લેવા માટે. તો અમે 2 જણા જઈ રહ્યા છીએ, હું અને કુણાલ. તો લેટ્સ ગો, જઈએ આપણે પતંગ લઈએ અને થોડી બધી શોપિંગ કરીએ. બન્યા રહો આપણે છેલ્લે સુધી. આજે આપણે બ્લોગ ઉતારીએ. ચાલો. તો ગાઈસ, અત્યારે આપણે આવ્યા હતા ચાંદલોડિયા મિર્ચી મેદાનમાં. તો અહીંયા 4-5 જગ્યાએ છે પતંગનું ટેન્ટ બાંધીને અહીંયા છે, તમે જોઈ શકો છો. અહીંયા આપણે જોયું પણ અહીંયા જોઈએ એવી વસ્તુ છે નહીં, તો આપણે જઈશું બીજે. બાકી અહીંયા વસ્તુ તો છે, તમે જોઈ શકો છો. અહીંયા છે, પછી ત્યાં સામે છે ગુરુકૃપા, પછી ત્યાં છે. 4-5 જગ્યા ઉપર છે, પણ જોઈએ હવે. ચાલો તમને પણ બતાવું કે પતંગમાં શું શું વેરાયટી છે, કઈ રીતનું છે. આ વખતની ઉત્તરાયણમાં કેમનું થાય છે જોઈએ આપણે. લેટ્સ ગો. દોરીનું પણ આપણે જોવાનું છે, રંગાઈએ નકર પછી તૈયાર લઈએ, એ તમને હું બતાવું. ચાલો. તો ગાઈસ, અહીંયા આપણે થોડાક ઊભા રાખ્યા છે, કેમ કે નરેન્દ્ર મોદી સાહેબની એન્ટ્રી અહીંયા થઈ રહી છે. તો જુઓ તમે પણ કેટલી બધી ગાડીઓ અહીંયા આવી રહી છે. શ્રી નરેન્દ્ર દામોદર દાસ મોદી. થઈ ગઈ સાંજ. આપણે સવારના નીકળ્યા હતા દોરી રંગાવા, પતંગ લેવા માટે. હજી કંઈ મેળ પડ્યો નહીં. આપણી દોરી તો રંગાઈ ગઈ. આપણે 2 રંગાઈ, એક બ્લેક કલરની સાકર 8 24 કેરેટ અને એક બીજી છે 156. તો આપણે 2 થઈ ગઈ છે કમ્પ્લીટ. સુકાઈ પણ ગઈ અને ભરાઈ પણ ગઈ છે આપણી દોરી. તો હવે ઘરે જઈએ આપણે. બધો સામાન કમ્પ્લીટ આવી ગયો આપણો. પતંગ આવી ગઈ, દોરી આવી ગઈ. તો મળીએ આપણે ડાયરેક્ટ ઉત્તરાયણના દિવસે. લેટ્સ ગો. બાય બાય.